Indian Home Minister Amit Shah was said to have attended and addressed the inauguration ceremony of the newly constructed building of K.K. Patel and Mabdin K. Patel Nursing College at Goshia in Mehsana. During the event, he was reported to have highlighted the importance of strengthening medical education infrastructure and appreciation the efforts made to enhance healthcare training facilities in the region. સખાવતી ટ્રસ્ટની દાનની હોસ્પિટલોથી એ ચલાવવાની પૂરી જવાબદારી જે લોકોએ દાન આપ્યું એમની હતી. સરકાર થોડી પરચુરણ ગ્રાન્ટ આપતી હતી, પરંતુ આયુષ્યમાન ભારત યોજના આયા પછી આ દરેક ગરીબ નાગરિક પાસે દેશના 60 કરોડ લોકો પાસે 5 લાખ રૂપિયાનું એક કાર્ડ છે, જેના કારણે આ બધી હોસ્પિટલો ફરીવાર ધમધમતી થઈ અને અનેક વર્ષો સુધી ચાલવાની. અને મેં મારા જીવનમાં સંકલ્પ કર્યો હતો કે 51 હોસ્પિટલો જૂની જે હોય, જે જૂના શેઠિયાઓના દાનથી શરૂ થઈ હોય, એનું રિનોવેશન એમાં ક્યાંક ને ક્યાંક હિસ્સેદાર થવું. અને આજે હું 39મી હોસ્પિટલમાં આવ્યો છું, જેને 1 કરોડ રૂપિયા આયુષ્યમાન ભારત યોજના જોડેથી મળે છે. મિત્રો, આ સખાવતી હોસ્પિટલો ઠેક ઠેકાણે ફેલાયેલી છે. ચાહે માણસા હોય, ગોજારિયા હોય, સરડેવ હોય, બાવરા હોય, લુણાવાડા હોય, મોડાસા હોય, હું અનેક જગ્યાએ જઈને આવ્યો. અને આ બધી હોસ્પિટલોને આયુષ્યમાન કાર્ડ યોજનાને અનુરૂપ હોસ્પિટલો બનાવવા માટેનો પ્રયાસ કર્યો. ગોજારિયાવાળાઓને વિશેષ અભિનંદન એટલા માટે છે કે મારે કોઈ પ્રયાસ નથી કરવો પડ્યો, એ લોકોએ જાતે જ આખી વ્યવસ્થા ઊભી કરી. કે પટેલ, મધુબેન, આજે પણ 5 કરોડનું ભરતભાઈએ દાન આપ્યું. અને એના માધ્યમથી અનેક ગરીબ પરિવારોને પોતાના ગામની પાસે સારી સુવિધાઓ મળે, બાળકોને ભણવાની વ્યવસ્થા થાય અને કોઈ ખર્ચ વગર પોતાનું સ્વાસ્થ્ય સારું કરી ગરીબ માણસ પોતાના ઘરે જાય. આ વ્યવસ્થાઓ જ્યાં સુધી ચાલે ત્યાં સુધી આપણો સમાજ જીવંત સમાજ તરીકે ઊભો રહે. અને મારી તો આજના કાર્યક્રમથી રાજ્યભરમાં કેટલી હોસ્પિટલો આવી ફેલાયેલી છે, સૌ હોસ્પિટલના ભાઈઓ બહેનોને વિનંતી, સખાવતી ટ્રસ્ટની દાનની હોસ્પિટલોથી એ ચલાવવાની પૂરી જવાબદારી જે લોકોએ દાન આપ્યું એમની હતી. સરકાર થોડી પરચુરણ ગ્રાન્ટ આપતી હતી, પરંતુ આયુષ્યમાન ભારત યોજના આયા પછી આ દરેક ગરીબ નાગરિક પાસે દેશના 60 કરોડ લોકો પાસે 5 લાખ રૂપિયાનું એક કાર્ડ છે, જેના કારણે આ બધી હોસ્પિટલો ફરીવાર ધમધમતી થઈ અને અનેક વર્ષો સુધી ચાલવાની. અને મેં મારા જીવનમાં સંકલ્પ કર્યો હતો કે 51 હોસ્પિટલો જૂની જે હોય, જે જૂના શેઠિયાઓના દાન